વેલકમ બેક. પાલનપુર શહેર માટે માથાનો દુખાવો બનેલો એસટીપી પ્લાન્ટનો મુદ્દો હવે વધારે ગૂંચવાયો છે. જમીનની કિંમતના વિવાદ વચ્ચે કલેક્ટરે મનાઈ હુકમ ફરમાવતા આખો પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના ગંદા પાણીના પ્રોસેસિંગ માટે 25 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનની કામગીરી વિવાદમાં સપડાઈ છે. પાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશન માટે 20,000 ફૂટ જમીન ખરીદવામાં આવી હતી, જેનું વેલ્યુએશન 26 કરોડ 27 લાખ રૂપિયા દર્શાવવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. આટલી ઊંચી કિંમત સામે સવાલો ઉઠતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી મનાઈ હુકમ ફરમાવી દીધો છે અને આથી હાલ એસટીપી પ્લાન્ટના પમ્પિંગ સ્ટેશનની તમામ કામગીરી બંધ થઈ ગઈ છે અને પ્રોજેક્ટ પણ ખોરંભે ચડ્યો છે. આ જગ્યાની જે વાત છે એમાં જે એજન્સી છે એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ, જેને પોતાનો વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરેલ, જે અમારી જાણ બહાર જીયુડીસી ખાતામાં દરખાસ્ત કરી દીધેલ. જે દરખાસ્ત જીયુડીસીએ પરત મોકલતા એ લોકોએ નોંધ મૂકેલ. નોંધમાં અમારી સહી લેવા આવેલ, જે નોંધમાં કિંમત ખૂબ જ ઊંચી દર્શાવેલ હતી, જેથી અમે નોંધમાં સહી કરવાની ના પાડેલ. એના પછી કલેક્ટરને ધ્યાને આવતા આ કામ તેમને મનાઈ હુકમ આપી દીધેલ છે. એસટીપી પ્લાન્ટની કામગીરી અટકતા શહેરીજનોની ચિંતા વધી છે. હાલ ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો નિકાલ સીધો લડબી નદીના નાળામાં કરવામાં આવી રહ્યો છે. જો પમ્પિંગ સ્ટેશન સમયસર તૈયાર નહીં થાય અને ચોમાસામાં ભારે તકલીફ પડશે તો શહેરમાં પાણી ભરાવાની અને ગંદકી ફેલાવાની દહેશત છે. શહેરીજનોનો આરોપ છે કે પાલિકાના તત્કાલીન સત્તાધીશોના ભ્રષ્ટાચારના પાપે પાલનપુર પર પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે. બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે સમગ્ર વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવો પણ દાવો કર્યો છે. જમીન માલિક અને નગરપાલિકાના સત્તાધીશો બંને મળી અને આને ખૂબ ઊંચા ભાવે ખરીદી કરવાનું જે આયોજન કર્યું હતું એને માનનીય કલેક્ટર સાહેબે એને રદ કર્યું છે. સારી બાબત છે, પણ અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે એટલે ક્યાંક પાલનપુરમાં જે વરસાદી પાણી કે ગટરના પાણી, પાલનપુરમાં એવી કોઈ અલગથી વ્યવસ્થા વરસાદી પાણી માટે દરેક સોસાયટી માટે નથી, એટલે જે બી વરસાદી પાણી આવે છે ગટરમાં જ જાય છે. એટલે ક્યાંક આ પાણી ક્યાં નીકળશે, ક્યાં જશે, એટલે ક્યાંક લડબીના જે નજીકના વિસ્તારો છે ત્યાં પૂર જેવી સ્થિતિ થાય તો નવાય નહીં. એના કન્સ્ટ્રક્શનની કામગીરી છે તે 100% પૂર્ણ થયેલી છે. મશીનરી ફિટિંગની કામગીરી હાલ પ્રગતિમાં છે અને છેલ્લે જ્યારે અઠવાડિયા પહેલાં અમે મુલાકાત લીધી હતી ત્યારે જે તે એજન્સીએ અમને એવી જાણ કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં તે કામગીરી 100% પૂર્ણ કરવામાં આવશે. પમ્પિંગ સ્ટેશનનું કામ અત્યારે વિવાદે ચડ્યું છે. પમ્પિંગ સ્ટેશન માટે જગ્યાના ઇસ્યુ હતા, પણ એ ઓલમોસ્ટ સોલ્વ થવાના આરા ઉપર છે. જે એક જગ્યાની માગણી કરી હતી તેમાં કલેક્ટર સાહેબે જરૂરી અભિપ્રાય મેળવી અને દરખાસ્ત કરવાની થાય છે. કલેક્ટર સાહેબે તેમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી દીધેલી છે.